મન મળ્યું છે ને એને ઇમેજિનેશનનો પાવર તમે જુઓ. જે ઇમેજિનેશન કલ્પના શક્તિ મન પાસે છે એવી કલ્પના શક્તિવાળું મન છે ને બીજાની પાસે નથી. એ મન કલ્પના શક્તિવાળું નથી. જે વિચાર શક્તિવાળું છે મન, વિચાર શક્તિ એટલે જે થિંકિંગ એબિલિટી છે મન પાસે, એવું માણસનું મન એવું બીજા કોઈ પ્રાણી પાસે નથી. મન બધા પાસે છે. પ્રાણીગણમાં સંઘની પંચેન્દ્રિય જેટલા ગણાય એ બધા ત્રિયંચો પશુઓની દુનિયામાં પણ મન છે, પણ આવું માણસ પાસે જે છે એવી ડીપ થિંકિંગ એબિલિટીવાળું મન નથી. રસ્તા પર શુગર કેન પડી છે, શેરડીનો સાઢો રસ્તા પર પડ્યો છે અને પાછળથી 2 ટ્રક પસાર થઈ ગઈ. એ ઈક્ષુખંડ કચડાઈ ગયો અને શેરડીનો રસ, ઈક્ષુ રસ બધો રોડ પર બહાર આવી ગયો. વિધિન 2-5 મિનિટ્સ આસપાસમાંથી લોટ બંધ કીડીઓ મકોડા બધા ત્યાં આવી ગયા રોડ પર અને એ શેરડીનો રસની સુગંધ આવી, સ્વાદ લેવા માંડ્યા. એને એટલી અક્કલ નથી કે આ મેઇન રોડ છે, હમણાં એક ટ્રેક્ટર કે ડમ્પર નીકળશે કચડી નાખશે આપણને. એની પાસે આ થોટ નથી. એને તો સ્વાદ મળ્યો, રસ્તા પર બેસી જશે. એને કંઈ ખબર નથી કે પાછળથી આવતું એક વ્હીકલ